મોહમ્મદભાઈ ઈશાકભાઈ ગામ બેડા, માજી ઉપસરપંચ. હું આજ રોજ જેસર જુવાર લેવા ગયેલો વાડી ખેતીમાં વાવવા માટે. 4 વાગે વળતા આવતો ત્યારે સાપરિયાળીથી ગોવિંદ શિથર રબારી એ આડી ગાડી નાખી ઠેઠ સાપરિયાળીથી બેડા સુધી આડી ગાડી નાખી. નાના ઘરે પાસે આવતા આડી ગાડી હાવ નાખી. મેં ઊભી રાખી, મેં કહેલા ભાઈ હું લેવા આડી ગાડી નાખશો? તો એણે ગાડી ઊભી રાખીને સીધી ગાડી ખરાબ દીધી. એટલે હું ગાડી મારો તો પગ દુખે પ્રાણે રોકીને ઉતર્યો એટલે ખેંચીને કવાડી સીધી મારી મને. પછી મૂંઢ ઘા બહુ માર્યો, પાટું ગળદા બહુ માર્યા, માથા બહુ માર્યો છે મૂંઢ ઘા. એવું છે ભાઈ. મારવા વાળા એક જ ગોવિંદ શેખર રબારી. શું માર્યું? કવાડી. અને પછી ઢીકા પાટો મૂંઢ ઘા બહુ માર્યો મને. પછી 500 રૂપિયા ખિસ્સામાં લઈ મારા કાઢતો ગયો. હું ઝાડ લેવા ગયો હતો ને 500 ઘેરેલ મેં 700 રૂપિયા લઈને ગયો હતો. 500 નોટ ચોટી ખિસ્સામાં કરવાનું છે. મારું નામ અબ્દુલભાઈ મામુદભાઈ ગાહા, ગામ બેડા. આજે મારા ફાધર જેસર ગયા હતા ઝાડ લેવા. એ મારી પાસેથી 700 રૂપિયા ઝાડને લઈને ગયેલા. ત્યાંથી ઝાડ ઓછી મળી તો એ પછી 10 કિલા લેવા. પછી એના ખિસ્સામાં 500 રૂપિયા પડ્યા હતા. એ ગોવિંદ શિખરભાઈ રબારી છે, એને આતરી અને કીધું પૈસાની માંગણી કરી. એને સીધો કવાડીનો ઘા કરી લીધો અને ખિસ્સામાંથી 500 રૂપિયા હતા તે પણ કાઢી લીધા. અને અવારનવાર આ દાદાગીરી કરે છે. અને કાનમાં અહીંયા કવાડી મારેલી છે ને તો આ કાન અહીંથી 2 ભાગ થઈ ગયા છે.